અરે બેટા તમે તમારા રાજમહેલ ની અંદર જાઓ હમણાં હું તમારા ઘોડેલા અપાવું છું બહુ સારું રાજમાં ખબર આપો કે રામદેવ વિરમદેવે ઘોડાની હટ લીધી છે તે માટે ઘોડેલાની વ્યવસ્થા કરી આપે બહુ સરસ महाराज तेरे बोलावવાનું કારણ હાદરજી અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું એ જ કારણ કે લે આ કાપડ રામદેવ વિરમદેવ ઘોડેલાનો હટ લીધી છે માટે તારે ઘોડેલો સીવવાનો છે બહુ સારું અરે બોલ દરજી કેટલા ટાઈમ ની અંદર આ ઘોડેલો તૈયાર થાય છે અરે મહારાજ 15 દિવસ ની અંદર ઘોડેલો તૈયાર થઈ જાય છે અરે નહીં નહીં દરજી 15 દિવસ સુધી બાળકો દૂધ પીધા વિના રહી ન શકે માટે જેમ બને એમ ઉતાવળ રાખજો બહુ સારું તો કાન પૂછડે વાંકા ભૂલાઈ ગયું આ ઉજાગરણ એવું બધું આમ જો રાજમાં જઈને કાન પૂછડે સીધા કરી વાળજો ઇનામ
હે ઘોડીલા કરે વિરમ દેવ ઘોડીલા કરે અમારા ગામ ઘોડીલા કરે વિરમ રાજવાનીના ભાવ ઘોડીલા કરે અમારા મિલનના ભાવ ઘોડીલા કરે હે આજે બીજી રે અસવારી નાના ભાઈ અમાને સોચું હે સોચી દાવ સંગન સોપને મેદાન સોચું સંગન સોપને મેદાન હે અસવારી નાના ભાઈ અમાને સોચું
હા પ્રધાનજી, રાજમાં જઈને ખબર આપો કે ઘોડેલાનો અસવાર કરતા રામદેવ આકાશને માર્ગે ઉડી ગયા. અરે પ્રધાનજી, શું કહો છો કે રામને ઘોડેલો શિરોતા આકાશના માર્ગે ચાલ્યા? વાહ પ્રભુ, જો તારે આવું કરવું હોય તો તારે અવતાર ધારણ કરવો નતો પ્રભુ. અરે પ્રધાનજી, આમાં કોઈ મને રામદેવનો વાંક લાગતો નથી. આમાં જે કરામત કરી હોય તે ઓલા દરજીએ કરી હોય, માટે તમે દરજીને બોલાવો. આજ પર કાને બોલાવે પ્રધાનજી લાવો મારું ઇનામ. અરે ભાઈ, અરે ઇનામની તો વાત ઇનામ પાસે રહી. બોલ તે રામદેવના ઘોડેલામાં શું કરામત કરી હતી તે ખેલો તો આકાશ માર્ગે ચાલ્યા ગયા. અરે મહારાજા, ઘોડેલામાં મેં કાંઈ કરામત કરી નથી. કાન પૂંછડી વાંકા હતા એ પ્રધાનજીને મેં કીધું તું સીધા જ રહેવા. અરે દરજી, કાન પૂંછડી સીધા કરે, ઘોડેલાને કાંઈ ન થાય. જે કરામત કરી હોય તે સત્ય કહે. ના મહારાજ, એ ઇનામ દેવું હોય તો જોને મારે ઘેર પ્રધાનજી, આ દરજી એમ નહીં માને અને અંધારી કોરડી અંદર પૂરો અને હેન્ડના પાડ શરૂ રાખો તો સત્ય માનશે. ગાડિયા વાળ જીદર જીયાયો મને આઈને કરણ ગઢ આવશો. આવતાને સંકટ વેલબડી કે તાન રૂએ મારી આખલડી એમ કે રૂએ મારી આખ.
ગુણા નગીરા બન્યા દેવજી અહીંયા તો તેના હાથ બોલ્યા એ કાનુએ મારી આંખડી હેજી આવતાને શ્યામ કેલા પડી આજે ધરતી ઉગાડો સંકટ કેલા મારે હે મારી વાર્તાઓ રામદેવ પીર વારે રામદેવ પીર ધરતી ઉગાડો સંકટ કેલા મારે ये आजे तुझे रे कर दिलानी मतो आरतो नहीं ये तारी वारे राम देव पीर तारी वारे आवे गवो पीर तुझे रे कर दिलानी मतो आरतो नहीं ये आजे तारा रे दोनों रे बड़ियो कोए અરે પ્રભુ બે વેદ કપડાની લાલચમાં આવી અને આપના ઘોડેલામાં મેં સ્વારી કરી હતી પ્રભુ મને માફ કરો પ્રભુ ये आजे आटलो गुनो रे देवती तारो माफ करो ये હવે પછી કરતો નહીં આવી ભૂલ હવે પછી કરતો નહીં આવી ભૂલ આટલો ગુનો રે દેવતી તારો માફ બહુ સારું પ્રભુ ગોયાયો બોકરણ કરને પાછળ રે મારવાડા દેશના વણદારા લખેલો કોટો હલકારી રે મારવાડા દેશનો લખો વણદારો
એટલે કે હાલો એટલે કે આપા એ નહીં બોલે નહીં બોલે નહીં લોસા થયા હું એમ કહું હા, કોણ છે કાંઈ ખબર નથી પડતી એટલે ઈ તો બધું ઠીક વિષયા પાસ કેમ ઉભા રહી ગયા એમ અહીંયા આપણે આમ જાવું બરાબર એટલે આને કદાચ કાક કહીએ તો શું કહીશું આપા ઈ પાછા રાજા વાજાને વાંદરે ઈ બરાબર હાસું કોઈને કહેવાય નહીં ન કહેવાય આપણે ખોટો બોલીને નીર જવાનું થાય કે દાણ પણ દેવાનું થતું નથી નથી કાક પૂછીએ તો કહીશું આપણે બરાબર પછી કેવું ને પડખે તને વિયા જઈશું અહીંયા આ તે હારું હાલો એમ કહેવાનું અરે લાખા તારી પઠુમાં શું ભર્યું છે તમારે હું કામ છે અમાર પોઈટું ગમે એ ભર્યું તમે હુલા મને પૂછ્યું એ લાખા તારી પઠુમાં શું ભર્યું છે મારવાડા દેજના સુરાલા મારી પોઈટું ખારો લોણ ભરો રે વારસના બાલુડા સુરા તારે પૂછાનું શું કામ છે રે મારે વારસના બાલુડા યા લકડી વાળા પાછા નહીં આવે રે મારે વારસના બાલુડા યા લકડી વાળા પાછા નહીં આવે રે મારે વારસના બાલુડા યા જોડાવાળા પાછા નહીં આવે રે મારે વારસના બાલુડા આ ઈ એમ કે છે કે તારી બોલી તને બસ એટલે પણ તમે કઈ જાણો લ્યો કાઈ અરે બસ આમાં હું બોલી પડશે મેં કીધું થોડુંક કહી દો તો તારે બોલવા બ્યો કીધું ભાજી હોતી ને કે તો હવે આજે હાલજો ને આનું જોઈ ને આપણે હા હા બનાવો છે સુરમો બનાવો છે ખીચડી બનાવી શું બનાવું હવે ખીચડી ખાઈને હું ભૂંસ પડવું છે એટલે આમ તો થાય એવું શેરો બનાય નહીં શેરો બનાવો તમારે શેરો ખાવો છૂટું સુરમું છૂટી લાકડી છૂટા ધોકા શ્યામક તો આ પાડો શેરા રાધે રે મારવાડા દેશ લકો વણદારો હે લકો વનમાં શેરા રાધે રે મારવાડા દેશ લકો વણદારો આપા વાયસ મળે હવે ફેરવવાનો બળી જશે ના નહીં વાંધો આવે બહુ તાપ નથી એટલો બધો કીધો તો બહાર નથી ઉડાડવાનો વાહ ગઢો કેમ લથડિયા લે તો ભૂખ્યો છો હે ખાવાનો એકા ખાવાનો છે એલા કે બોલો ને બોલી જ ખરી હો પણ કારણ કેનું છે બોલી એનું કારણ છે હવે ખાવાનું આવી ગયું આ છોકરા પૂછ્યા જાય અને કાકા ખરે એટલે તું
હાલો ફરવા તો જો થોડુંક એમ કરવું છે ફેરવો લાડુ વાળો લે ગગા થાક બેટા લે આબા આ તો ખારું છે આ પણ દીકરા યાઠું કરીમાં અમારે જ ખાવાનું છે ખારું આમાં નોખું લઈને ખા ના તને એઠું નહીં ભાવે નહીં મોઢું ધોયું હવારમાં જોયું તું ક્યાં કણે વાડીએ જઈ જીધ્યા ત્યાં વાડીએ તારું પાણી જ ખારું થઈ ગયું કે ખારું જ લાગે ને ભણા સાહેબ તો મામા આજ બી બેક નું લાગે કેમ મને બહુ ખારું લાગે આવ્યું તકલીફ થઈ જાય એવું છે એટલી બધું ખારું છે એટલે મોઢું ધોયું તો જોયું તું ને દાંતણ એનું કર્યું લીમડાનું તો એવું જ થાય ભાઈ લીમડા દાંતણ કરીએ અત્યારે તો ફળ આવી ગઈ લીમડા દાંતણ કરી કડવું લાગે આ ખારું કેમ લાગે એ પછી પેલા કડવું લાગે ને પછી ખારું જ લાગે એવું છે હા આ ગગી ને કયો તો એટલે કે ગયો એ હવે તું તો સાહેબ તો આ બે મોઢા નથી ધોયા કા આપણે ક્યાં મોઢામાં કરે એવું હું વાંધો હે? હા ખારું છે મોઢું જ નહીં ધોયું હોય તો. મોઢું નહીં મીઠું નહીં નાખી દીધું ને ખાંડ ને બદલે લે ના આપણે મોઢું ક્યાં મીઠું હતું હાકર જ બધી ભરી હતી આનો ક્યાંક મોઢું ધોયું તું કે જે હા દાંતણ કેનું કર્યું દાંતણ હા દાંતણ ખોરી આપી બસ પૂરું થઈ ગયું ભાઈ ના દાંતણ કરાય પછી ખરાબ લાગે ને નો જ કરાય ને હવે મને વેમ થાય ભાણે ક્યાંક મીઠાઈ થેલી નહીં ઓલી કિન્ને કિન ટ્રાન્સફર પણ આપણે કોઠુંમાં મીઠું જ નતું એમાં ક્યાં એમાં મીઠું નાખે બસ ન હતો ને તો એમ કયો આ લાગ્યો હવે રે આવું આ બધા એમ કે ખારું છે તો સાજ કડક થઈ ગયું છે આ તો એટલે ખારું થઈ ગયું હે ખારું ખારું બધું ખારું તમે તો શાકો ના નો કહેવાય એ લાગે હવ આ તો ખારું દળિયાના દર જેવું છે ભાઈ તો આનું શું કરશું કાપા તમે મોટું ધોયું મેં મોઢું જ નથી ધોયું એમ થાય આપા સીધો નાયો એટલે મોઢું ધોઈ ગયું હવે તમને નક્કી થયું ને કે ખારું જ છે એમ ઈ તો નક્કી જ થઈ ગયું પણ ઈ તો ઠીક હવે આપણે કાકા ખારું હાકર નાખીએ તો ખારું થઈ ગયું કે આપણે માતાજીને વાંકમાં આશું એમાં હું છે આપા વાત કર ભાણો એકલ ધૂણતો હતો એને એને કયા માતાજી આવે એ આપણને નથી ખબર ઈ તો ઓલા ઘોડે આવડે તો ફૂફાડે માતા છે બરાબર આપણે ભાણા ધૂણાવીએ હા યા એટલે હશે એવું કહીશે બરાબર તો કાંઈ વાંધો નહીં હાલો હવે ડાક વગાડ્યું છે ડાક તો વગાડવી જ પડે ને નકર તો આવે નહીં આપણે એ ભાણા બનમાં આવે ભૂપાડી માતા ભાણા બનમાં આવે
માડી હા માડી હા હા આપા હા પૂછવો તો પૂછ લો ને કાંઈ પી ગયા વ્યા દઈશું હે હા જાતા તો ક્યાંથી હે એ માતાજી કોણ છો પાડી હું લેવા આવ્યા તમારું હારું કરવા અમારું હારું કરવા હા લગભગ તો સાફ કરશી તો સાફ થઈ જાય અરે ના ના માતાજી હારું કરવાનું છે તો કેમ માંગો છો એવું? હવે ઈ તો બધું ઠીક હા અમારી બોડીમાં હાકર ભરી હતી હા અને એને સૂરમું બનાવ્યું હા આ બધું ખારું કેમ થઈ ગયું તમને કોઈ હામા મળ્યા હતા બે શેડાળા છોકરા હતા કેદારા નતા તે ભગવાન હતા ભગવાન હોય જેવા હોય તો તમે જોઈ લો મોઢે માગ્યું બંભણતી એ માંગ્યું એ હારું માંગ્યું હતું તમને એવું હતું તમે એની પાસે ખોટું બોલ્યા ખોટું બોલવું પડે ને આંકડે અજાણ્યો રસ્તો આ ખોટું બોલ્યા એનું પરિણામ એવું છે હા એનો રસ્તો બતાવો જાઓ એની પાસે પાછા હા, તો એમ નહીં મળે વસન બતાવો લાય હાલે હું આપ્યો ઈ આપ્યું એટલે વસન આપ્યો બતાવો આપ્યો બચાવ વસન આ તો ભાઈ બતાવો છે વાસા છે બતાવા શું છે વાસા 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 છે તો લાવો પાછા હા હવે પાછા ન મળે નહીં એ, તો મળે આ પણ વાસા થાય પણ માથે વધાવો જ કરવો પડે ને તમે પરીક્ષા કરો છો મારી હા પરીક્ષા તો અત્યારે નિહાળ્યો ને હાલે અમાર નથી એમાં આવે તો ધ્યાન રાખજો નિહાળ્યો લોકડાઉન થવાનું હા મળે હા આ બધું તો તમે તો મને દવા આપી દીધો બરાબર તો અમારું ના જવું પડશે હા જવું પડશે આ એટલે અમારું બધું સારું થઈ જશે થઈ જાય એની ગેરંટી હું બોલ શેની ગેરંટી સારું થઈ જાય થઈ જાય લોકડાઉન પહેલા ઈ પેલા કાંઈ વાંધો નહીં મળે તમે તમારા ઘરે વ્યા જાઓ એટલે તમારા થાના કઈ વ્યા જાઓ તમે આમ કહો છો તમે હેરાન તો થવાના હશે મારે હવે સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય બાપા પગે લાવો તમે ગવાને હવે માતાજી વ્યા ગયા માતાજી હોય ને પીજે લાગો એમ કે એમાં ડોહો નો કે માતાજી એવું આવડતું હે પાપા આ પાણા હોય દે સીડા ને જતાણા ઈ તો એમ જ થાય ને એમ જ થાય ભાઈ પાછું જવું જોઈશે ને ના તો જાવું જ જોઈશે ને શું કરશો હવે ખોટું બોલવાનું રહેવા દો ને હોય એવું કહી દો એમ કરું હા સારું હાલો તો બીજું શું? પગમાં પડી જવાનું છે લાકડે પડે એમ પડજો હા વાગે ને એવું ધ્યાન રાખજો હા પણ આ માપે રહી જાય તેજ હેઠો ન જતો હેલા કે નાથી બોટો હલકારી રે મારવાડા રે તનાવરદારો હેલા કે નાથી બોટો હલકારી રે મારવાડા રે તનાવરદારો આયો બગરણ કાઢને પાદર રે મારવાડા દેશના વરદારો અરે પ્રભુ અમને આમાંથી મુક્ત કરો અને અમારો બગડેલો માલ સુધારો અમે નાના હતા અને તમને નતા ઓળખ્યા હા લખા 3 વાર રામાપીરની જય બોલ હાલો બોલ્ય રામા પીરની જય રણુદના રાયની જય એમણે બાબા હમણાં જો છોકરાને જો રાડ્યું નાખ્યું હોય ને તો કાન પડ્યું ન સાંભળવા દે જય બોલવાનું થાય ને તો 2-3 છોકરા બોલતા હોય જય બોલવામાં જેને પાપ થાય ને એટલું અમને દઈ દેજો મંડળના સભ્ય ઉપર લેજો
અને અમે બધાય થઈ અને મંદિરે લેતા જશું ના મૂકી દઈશું. બોલીએ રામા